જામનગર શહેરમાં આપણે દિવાળી પછી તુરંત એટલે લગભગ 4 થી 5મી નવેમ્બરથી આપણે મોટા પાયે એક ઝુંબેશ શરૂ કરી છે અને સમગ્ર શહેરના તમામ મોટા માર્ગો, નાના માર્ગો, મધ્યમ કક્ષાના માર્ગો અને જાહેર સ્થળોએ સ્વચ્છતાને અલ્ટિમેટ લેવલ સુધી પહોંચાડવાના પ્રયત્નો શરૂ કરેલ છે. અને આપ જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારો અને ઘણા બધા રોડ્સ ખૂબ સારી કન્ડિશનમાં હવે દિવાળી જે ચોમાસા દરમિયાન જે કચરો ભેગો થયો અને દિવાળી દરમિયાન પણ ઘણો બધો કચરો ગામમાં થયો છે. એટલે એને સૌથી પહેલાં અમે ઝુંબેશ કરીને એ કચરાને દૂર કરવાની કાર્યવાહી હાથમાં છે. અત્યારે આપણે હાઈવેના ભાગ ઉપર આવ્યા છીએ, કારણ કે હાઈવેની બાજુમાં રોજે રોજ સ્વાભાવિક છે સફાઈ ન થતી હોય, એને પણ આપણે ઝુંબેશ રૂપે હાથ પર ધરેલ છે. એ જ રીતે તમે જામનગર શહેરમાં મુખ્ય માર્ગો, એન્ટ્રીના માર્ગો, એક્ઝિટના માર્ગો વગેરે ઉપર પણ તમે જોઈ શક્યા હશો કે રોડ સાઈડ સ્ટ્રેન્થનિંગનું કામ પણ ચાલી રહ્યું છે. સાથે સાથે ડિવાઈડર પેઇન્ટિંગનું કેટાઈ લગાવવાનું અને ટ્રાફિકને લગતા જરૂરી સિગ્નલ્સ લગાવવાનું કામ પણ અત્યારે સાથોસાથ ચાલુ છે. એટલે આપણે તમામ માર્ગોનું સ્ટ્રેન્થનિંગ અને બ્યુટિફિકેશનની કામગીરી હાથમાં લીધેલ છે.